નમસ્કાર મિત્રો, હું અશ્વિન આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ નર્સમી ઉપર. આજે આપણે જોઈશું સીપીઆરના અલ્ગોરિધમને. પાછલા વિડીયોની અંદર આપણે હાર્ટની કન્ડક્ટિંગ સિસ્ટમ ભણ્યા, સીપીઆરના બેઝિક્સ વિશે ભણ્યા, જેમાં ડાયગ્નોસિસ, મેનેજમેન્ટ અને ત્યારબાદ આપણે ભણ્યા બેઝિક લાઈફ સપોર્ટ વિશે. એડવાન્સ કાર્ડિયાક લાઈફ સપોર્ટનું આપણે થોડો ઘણો ઓવરવ્યૂ લીધો અને આજે આપણે જોઈશું કે જો આપણે સીપીઆર આપતા હોઈએ તો કયા અલ્ગોરિધમને આપણે ફોલો કરવો જોઈએ. તો આ અલ્ગોરિધમ છે એ આપણને દર્શાવે છે કે આપણે સીપીઆર કઈ રીતના આપવા જોઈએ. તો સૌથી પહેલાં આવે છે કે જ્યારે કોઈ પણ પેશન્ટ અનરિસ્પોન્સિવ કે અનકોન્શિયસ થઈ જાય છે તો સૌથી પહેલાં આપણે શું કરવાનું થાય છે, જે રીતના આપણે સીન સેફટી અને અપ્રોચ કઈ રીતના કરવો તે આગળ ઉપર ભણી ગયા છે એ જ પ્રમાણે કરવાનું રહે છે. સાથે સાથે આપણે રિસસસિટેશન ટીમને કોલ કરવાનો રહે છે કે જેથી કરીને આપણને એઝ અર્લી એઝ પોસિબલ હેલ્પ અવેલેબલ થઈ શકે. ત્યારબાદ ઇમિડિયેટલી આપણે સીપીઆર ચાલુ કરી દેવાના થાય છે, જેમાં ચેસ્ટ કમ્પ્રેશન અને રેસ્પિરેશનનો રેશિયો આપણે 30:2 30:2 મેન્ટેન કરવાનો રહે છે. આ આપણે 30:2નો રેશિયો મેન્ટેન કરતા હોઈએ તો એ આપણે મેક્સિમમ 2 મિનિટ સુધી આપણે એમને ચેસ્ટ કમ્પ્રેશન અને રેસ્પિરેશન આપતા હોઈએ છીએ. ત્યારબાદ ફરી જો આપણે રિધમ એસેસ કરીએ, મીનવાઇલ જો આપણે એસીએલએસમાં ખાસ કરીને જોઈએ તો પેશન્ટ ઇન હોસ્પિટલ હોય તો આપણે રિધમ જે છે એ શોકેબલ છે કે નોન શોકેબલ છે તેના આધારે આપણે પેશન્ટને ટ્રીટ કરવાનું થાય છે. હવે શોકેબલ રિધમ જેવી કે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન અને વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા હોય તો તેની અંદર આપણે જનરલી ડિફિબ્રિલેટર આપતા હોઈએ છીએ, એટલે કે હાર્ટને ડિફિબ્રિલેશન કરતા હોઈએ છીએ. એના વિશે આપણે ઇનડેપ્થ ઇન ડિટેલમાં આગળના વિડીયોમાં વાત કરીશું. તો આપણે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન કે વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા હોય ત્યારે સિંગલ શોક આપણે ડિલિવર કરીશું અને ત્યારબાદ આપણે ઇમિડિયેટલી સીપીઆરને નેક્સ્ટ 2 મિનિટ માટે રિઝ્યુમ કરીશું. 2 મિનિટ માટે સીપીઆર આપી ફરી પાછી આપણે એસેસ રિધમ કરવાની થાય છે. જ્યારે આપણે ફરીથી પાછી રિધમને એસેસ કરીએ ત્યારે જો એ શોકેબલ હોય તો ફરી પાછો શોક અને ફરી પાછું આ સર્ક્યુલેશન બન્યું રહેશે. પરંતુ જો નોન શોકેબલ રિધમ જેવી કે પલ્સલેસ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી અથવા તો એ સિસ્ટોલ જોવા મળે તો આપણે ઇમિડિયેટલી સીપીઆરને નેક્સ્ટ 2 મિનિટ્સ માટે રિઝ્યુમ કરવા જોઈએ અને ફરીથી પાછું એસએસ રિધમ કરવી જોઈએ જ્યાં સુધી કોઈ પણ સ્પોન્ટેનિયસ સર્ક્યુલેશન પાછું ન આવી જાય, એટલે કે રિટર્ન ઓફ સ્પોન્ટેનિયસ સર્ક્યુલેશન ન થાય ત્યાં સુધી આપણે જો નોન શોકેબલ રિધમ હોય તો નોન શોકેબલ સાયકલ ફોલો કરવાની થાય અને જો શોકેબલ રિધમ હોય તો શોકેબલ રિધમની સાયકલ ફોલો કરવાની થાય છે કે જ્યાં સુધી આપણને કોઈ પણ સ્પોન્ટેનિયસ સર્ક્યુલેશન એટલે કે કાર્ડિયાક આઉટપુટ ઇફેક્ટિવલી મળી ન રહે ત્યાં સુધી. જ્યારે આપણને સ્પોન્ટેનિયસ સર્ક્યુલેશન મળી રહે ત્યારે આપણે એને પોસ્ટ કાર્ડિયાક એરેસ્ટ ટ્રીટમેન્ટ ચાલુ કરવી જોઈએ, જે વિશે આપણે આગળના વિડીયોની અંદર વાત કરીશું. તો આ હતું સિમ્પલ પ્રેઝન્ટેશન કે જેમાં જ્યારે આપણે સીપીઆર આપતા હોઈએ ત્યારે આપણે કયા અલ્ગોરિધમને ફોલો કરવો જોઈએ, જેમાં શોકેબલ કે નોન શોકેબલ રિધમ છે કે નહીં તે જોવું જોઈએ. હવે આપણે ડિફિબ્રિલેશન ક્યારે આપવું જોઈએ. આપણે આગળ અલ્ગોરિધમમાં જોઈ ગયા કે જો શોકેબલ રિધમ હોય જેવી કે વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા અથવા તો વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન તો આપણે ડિફિબ્રિલેશન આપવાનું થાય છે. હાર્ટને ડિફિબ્રિલેટર દ્વારા ડીસી શોક આપવાનો થાય છે. તો જ્યારે આપણે એઝ સૂન એઝ પોસિબલ એઝ અર્લી એઝ પોસિબલ જ્યારે આપણી પાસે ડિફિબ્રિલેટર અવેલેબલ થાય કે તરત જ આપણે શોક ડિલિવર કરવો જોઈએ કે જે ટાઈમિંગ્સ પેશન્ટની લાઈફ બચાવવા માટે ક્રુશિયલ હોય છે. ત્યારબાદ વાત થાય છે કે એના પેડ્સ જે હોય છે એ કઈ જગ્યા ઉપર રાખવા. તો પેડ્સ જે છે એમાં પહેલું પેડ હોય છે એ સ્ટર્નમની જમણી બાજુ રાઈટ સાઈડમાં જસ્ટ ક્લેવિકલની નીચે એક પેડ પ્લેસ કરવાનું હોય છે,
જ્યારે બીજું પેડ જે છે એ હર હંમેશા ડાબી સાઈડમાં જે મિડ એક્ઝિલરી લાઇન છે ત્યાં આગળ પ્લેસ કરવાનું થાય છે. અને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો એક્સેસિવ હેર્સ છે તો એને વિધાઉટ એની ડિલે આપણે એને રિમૂવ કરવા જોઈએ. ખાસ કરીને મેલ પેશન્ટની અંદર એક્સેસિવ હેર્સ હોવાના ચાન્સીસ વધારે હોય છે તો એને આપણે વિધાઉટ એની ડિલે રિમૂવ કરવા જોઈએ, જેથી કરીને પેડ્સ જે છે એ સારી પ્રમાણે ચીપકી શકે કે ચોંટી શકે. કે જે મેન્યુઅલ પેડલ્સ પણ છે એને પણ ચીપકવા માટે હેર્સ હોય તો મુશ્કેલ થાય, તે માટે આપણે હેર્સને રિમૂવ કરી દેવા જોઈએ અને પેડ્સનું પ્લેસમેન્ટ પ્રોપર થવું જોઈએ. જો સ્ટીકી પેડ્સ હોય તો એના ઉપર ઓછામાં ઓછું 8 કિલોનું પ્રેશર આપણે આપવું પડે કે જેથી કરીને એ ચોંટી શકે. તો એ વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે આપણે આ ડિફિબ્રિલેટર અવેલેબલ થાય અને આપણે શોક ડિલિવર કરવાના થાય, જ્યાં સુધીમાં આપણને ડિફિબ્રિલેટર આપણું ચાર્જ થાય ત્યાં સુધીમાં આપણે મિનિમલ ઇન્ટરપ્શન કે આપણે પેશન્ટના જે ચેસ્ટ કમ્પ્રેશન છે એ પણ ચાલુ રાખવાના છે અને રેસ્પિરેશન જે આપણે એને મેન્યુઅલી આપીએ છીએ એ પણ ચાલુ રાખવાના થાય છે. અને જ્યારે આપણું ડિફિબ્રિલેટર ચાર્જ થઈ જાય ત્યારે આપણે 150થી લઈને 200 જૂલનો ડાયરેક્ટ કરંટ આપણે આપવાનું થાય છે. જ્યારે આપણે કરંટ આપીએ, જ્યારે આપણે ડીસી શોક આપીએ ત્યારે હર હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આપણી ટીમ જે છે એ પેશન્ટથી થોડી દૂર રહે, પેશન્ટને ટચ કરેલું ના હોવું જોઈએ અને કોઈ પણ મેટલની વસ્તુઓ પણ આસપાસ હોવી જોઈએ નહીં. તો એ વાતનું ખાસ ધ્યાન રહે કે જ્યારે આપણે ડીસી શોક આપતા હોઈએ ત્યારે પેશન્ટની આસપાસનું સરાઉન્ડિંગ એકદમ ક્લિયર હોવું જોઈએ. શોક ડિલિવર થઈ ગયા પછી તરત જ આપણે ફરી પાછા ચેસ્ટ કમ્પ્રેશન જે છે એને રિઝ્યુમ કરવાના થાય છે અને વેન્ટિલેશનને પાછા રિઝ્યુમ કરવાના થાય છે. મીનવાઇલ આપણે પાછું ચેક કરવાનું રહે છે કે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે કે નહીં, એટલે કે આપણે ફરી પાછી રિધમને એસેસ કરવાની થાય છે. તો ફરી પાછો જે આપણો અલ્ગોરિધમ હતો કે શોકેબલ રિધમ છે તો એની અંદર આપણે શોક ડિલિવર કર્યો, 2 મિનિટ માટે CPR આપ્યા, ફરી પાછી રિધમ એસેસ કરીએ છીએ. આપણે રિધમ એસેસ કરીએ, જો સ્પોન્ટેનિયસ સર્ક્યુલેશન એસ્ટાબ્લિશ થઈ ગયું હોય તો આપણે એને પોસ્ટ કાર્ડિયક એરેસ્ટ ટ્રીટમેન્ટ આપવાની થાય છે. અને જો સ્પોન્ટેનિયસ સર્ક્યુલેશન ના થાય તો 2 મિનિટ પછી આપણે ફરી પાછી શોક ડિલિવર કરવાનો થાય છે રિધમ એસેસ કરીને. તો આ રીતના અલ્ગોરિધમ કાર્ય કરે છે અને ડિફિબ્રિલેટર પણ આ રીતના આપવું જોઈએ આપણે. હવે આપણે CPR ઇફેક્ટિવ છે કે નહીં, આપણે જે ચેસ્ટ કમ્પ્રેશન અને રેસ્પિરેશન આપીએ છીએ એ કેટલા પ્રમાણમાં ઇફેક્ટિવ છે કે નહીં એ આપણે ચકાસવું હોય તો કઈ રીતના આપણે ચકાસી શકીએ કે આપણને કાર્ડિયક આઉટપુટ મળે છે કે નથી મળતું, જે આપણે એમ છે, આપણો પર્પઝ છે એ ફૂલફિલ થાય છે કે નથી થતો, એ આપણે કઈ રીતના નક્કી કરશું. તો એના માટે CPR દરમિયાન અમુક મુદ્દાઓ હોય છે કે જે આપણે ધ્યાનમાં રાખવાના થતા હોય છે. તો સૌથી પહેલો હોય છે હાઈ ક્વોલિટી CPR. જ્યારે આપણે CPR આપતા હોઈએ ત્યારે એ ઇફેક્ટિવ છે કે કેમ, એના માટે 3 વસ્તુઓ છે: રેટ, ડેપ્થ અને રિકોલ. રેટ એટલે કે આપણે જે CPRમાં ચેસ્ટ કમ્પ્રેશન આપીએ છીએ અને રેસ્પિરેશન આપીએ છીએ, જેનો રેશિયો આપણે 30:2 મેન્શન કરીએ છીએ, તે રેટ જે છે 1 મિનિટની અંદર 100થી મેક્સિમમ 120 ચેસ્ટ કમ્પ્રેશન અને 10થી લઈ અને 12 સુધી રેસ્પિરેશન મેન્ટેન થવો જોઈએ. જ્યારે ડેપ્થ જે છે એ આપણે ચેસ્ટને જ્યારે કમ્પ્રેસ કરીએ છીએ એ ચેસ્ટની કમ્પ્રેશનની ડેપ્થ એ હર હંમેશા 5થી 6 સેન્ટીમીટરની હોવી જોઈએ. તદુપરાંત જે આપણે ચેસ્ટને કમ્પ્રેસ કરી છે તો ચેસ્ટને પાછો રિકોલ કરવા માટે પણ પૂરતો ટાઈમ આપણે આપવો જોઈએ. જો ચેસ્ટનું રિકોલ ન થાય તો પણ આપણે હાઈ ક્વોલિટી CPR ડિલિવર કરી શકતા નથી. તદુપરાંત જ્યારે આપણે કોઈ પણ એક્શન કરવાના હોઈએ એને એડવાન્સમાં પ્લાન કરવી જોઈએ. જો 2 મિનિટનો ડ્યુરેશન થઈ ગયો હોય, આપણે પેશન્ટને ફરી પાછું રીએસેસ કરવું હોય તો આપણે એડવાન્સમાં પ્લાનિંગ કરી અને પછી જે આપણો સાથે હેલ્પ છે, જે આપણી સાથે આપણી મદદ કરે છે, એને આપણે એડવાન્સમાં બતાવવું જોઈએ કે આપણે હવે સ્વેપ થવાનું છે. તો રેસ્પિરેશનવાળી વ્યક્તિ જે છે એ ચેસ્ટ કમ્પ્રેશનમાં આવી જશે અને ચેસ્ટ કમ્પ્રેશનવાળી વ્યક્તિ જે છે એ
રેસ્પિરેશનમાં વહી જશે, પણ એની વચ્ચેનું જે ઇન્ટરપ્શન છે એ હર હંમેશા મિનિમલ હોવું જોઈએ. તો કોઈ પણ એક્શન લેતા પહેલાં આપણે હર હંમેશા એનું એડવાન્સમાં પ્લાનિંગ કરવું જોઈએ. અને મહત્ત્વની વસ્તુ છે કે આપણો મેઇન પર્પઝ જે છે કે કાર્ડિયક મસલ્સને અને બ્રેઇનને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે, એટલા માટે આપણે હર હંમેશા ઓક્સિજન ડિલિવર કરવો જોઈએ. ઓક્સિજન આપણે જનરલી 15 લીટર ડિલિવર કરતા હોઈએ જ્યારે આપણે અમ્બુબેગ અથવા તો લેટરલ માસ્ક વાપરતા હોઈએ ત્યારે. તદુપરાંત એડવાન્સ એરવે આપણે કન્સિડર કરવો જોઈએ. ખાસ કરીને જ્યારે ઇન હોસ્પિટલ પેશન્ટ હોય ત્યારે ઘણી વખત એવું બની શકે કે આઈસીયુમાં કે સીસીયુની અંદર પેશન્ટ હોય અને એનું ઓલરેડી એરવે નાખેલો જ હોય છે, તો આપણે ફક્ત ચેસ્ટ કમ્પ્રેશન જ કરવાના રહી છે. એટલે એડવાન્સ એરવેને પણ કન્સિડર કરવું જોઈએ. ત્યારબાદ આવે છે વાસ્ક્યુલર એક્સેસ. તો ઇન્ટ્રાવિનસ અથવા તો ઇન્ટ્રાઓશિયસ એક્સેસ છે કે નહીં એ આપણે એન્શ્યોર કરવું જોઈએ. જો એક્સેસ ના હોય તો આપણે એઝ અર્લી એઝ પોસિબલ આપણે વાસ્ક્યુલર એક્સેસ લેવું જોઈએ. તદુપરાંત એડ્રિનાલિન ખાસ કરીને પેશન્ટને આપવું જોઈએ, જે વાઝોકોન્સ્ટ્રિક્શનનું કામ કરે છે અને એ બ્લડ વેસલ્સને કોન્સ્ટ્રિક્ટ કરી અને સર્ક્યુલેશનમાં હેલ્પફુલ થશે. તો દર 3થી લઈ અને 5 મિનિટ સુધી આપણે એડ્રિનાલિન દર 3થી 5 મિનિટની અંદર આપી શકીએ છીએ. ત્યારબાદ આવે છે રિવર્સિબલ કોઝિસને આપણે ટ્રીટ કરવા જોઈએ. રિવર્સિબલ કોઝિસને આપણે 4H અને 4Ts તરીકે ઓળખીએ અને એ આપણે આગલા વિડીયોની અંદર જોઈશું કે રિવર્સિબલ કોઝિસ શું છે અને એને ટ્રીટ કઈ રીતના કરવા જોઈએ. તો આ હતું CPR ને ઇફેક્ટિવ કઈ રીતના બનાવવું, કયો અલ્ગોરિધમ ફોલો કરવો અને આપણે કઈ રીતના CPRની મેનેજમેન્ટ કરવી, ઇફેક્ટિવ CPR આપણે આપવા. તો આ વિડીયો પૂરતું આટલું જ ઘણું.